નમસ્કાર મિત્રો, બે કે તેથી વધુ શબ્દોના સમૂહ માટે જે એક શબ્દ વપરાય છે તેને શબ્દ સમૂહ કહે છે. તો ચાલો આપણે આજે શબ્દ સમૂહ જોઈએ. જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાદ, અદ્વૈતવાદ. આત્માને અનુલક્ષીને અધ્યાત્મ. જેનો કોઈ બેલી નથી તે અનાથ. જેની શરૂઆત નથી તેવું અનાદિ. ટચલી આંગળી પાસેની આંગળી અનામિકા. મટકું માર્યા વગર અનિમેષ. શબ્દ દ્વારા જે વ્યક્ત ન થઈ શકે અનિર્વચનીય. ટાળી ન શકાય તેવું અનિવાર્ય. અનુકરણ કરવા યોગ્ય અનુકરણીય. પાછળ આવનારું અનુગામી. પાછળથી જન્મેલ એટલે કે જે નાનો ભાઈ હોય તે અનુજ. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું અનુપમ. જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું એટલે કે જેની ઉપેક્ષા ન કરી શકાય તેવું અનુપ્રેક્ષ્ય. જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય અન્યમનસ્ક. બપોર પછીનો સમય અપરાહ. જેની આશા ન રાખવામાં આવે અપ્રત્યાશિત. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા. ભેદી ન શકાય તેવું અભેદ. અમૃત જેવી મીઠી નજર અમી દ્રષ્ટિ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ અગમ બુદ્ધિ. ન સમજી શકાય તેવું અગમ્ય. મીઠું પકાવવાની ક્યારી કે જમીન અગર. આગળથી જન્મેલ એટલે કે મોટો ભાઈ અગ્રજ. બધાની આગળ રહેનાર અગ્રેસર. ક્યારેય વૃદ્ધ ન થનાર અજર. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું અજરામર. જેનો કોઈ શત્રુ નથી તેવો અજાત શત્રુ. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન અજાયબ ઘર. જીતી ન શકાય તેવું અજેય. નહીં જાણેલું એટલે કે જાણતા નથી તેવું અજ્ઞાત. જાણી ન શકાય તેવું અજ્ઞેય. ચાલતા ચાલતા વારંવાર ઊભું રહી જનાર અડિયલ. નમે નહીં તેવું અણનમ. કોઈ પણ જાતની ખોડ ખાપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ અણિશુદ્ધ. વધારીને વાત કરવી તે અતિશયોક્તિ. ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે અતિન્દ્રિય. જેની તુલના ન થઈ શકે અતુલ. દાબી શકાય નહીં તેવું અદમ્ય. માટીની ભીતોવાળું નાનું ઝૂંપડું ખોરડું. પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું રાંધવું. લેણદેણ સંબંધી લખાણ દસ્તાવેજ. આહીરોએ જંગલમાં બાંધેલું ઝૂંપડાનું નામ નેસડો. લાકડાના નાના નાના ટુકડા કરગઠિયા. ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન બેટ અથવા દ્વીપ. લખવાનું કામ કરનાર માણસ લહિયો. થોડા સૂકા થોડા ભીના આલા લીલા. 3 જાતના પાનનું તોરણ તરિયા તોરણ. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી સૌભાગ્યવતી. ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું મલપવું. પવનથી ઉડેલા વરસાદના છાંટા વાંછટ. સંગ્રહ કરવાનું માનસિક વલણ પરિગ્રહ.
પગથી ચાલવાનો સાંકડો રસ્તો, પગદંડી. સહજમાં ભૂકો થઈ જાય એવો માટીનો ગઠ્ઠો, ઢેફું. ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું, પોટરી. સહેલાઈથી હાથ લાગે તેવું, હાથવગું. લગભગ 6 ફૂટની ઊંચાઈ જેટલું, માથોડું. વાંસ જેટલા ઊંડા પાણી, વાંસજાળ. ઊંડા પાણીવાળી જગ્યા, ગુનો. જેને વિરહ થયેલો હોય તેવું, વિયોગી. અમરપટાની ખાતરી આપતું લખાણ, અમરપટો. ધનુષ્યની દોરી, પણચ. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ, કલ્પવૃક્ષ. હિન્દુ તત્વના 6 શાસ્ત્રો, શત દર્શન. રાત કે દિવસના 3 કલાકનો સમૂહ, પ્રહર. ઉમદા હેતુ માટે બલિદાન આપવું તે, કુરબાની. કરેલા ઉપકાર ભૂલી જનાર, કૃતજ્ઞ. જેમાંથી રુધિરનું વહન થાય છે તેવું, રુધિરઝર. પહાડમાં પોલી એવી જગ્યા, કુહર. બારણું બંધ રાખવાનો લાંબો આડો દાંડો, ભોગળ. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ, વિધુર. સ્ત્રીની વાત સાંભળીને રાજી થઈ જાય તેવો પુરુષ, પોમલો. આંખથી સાંભળનાર, ચક્ષુશ્રવા. ઘરની બાજુની દિવાલ, કરો. તડકાની પડખે ઊભું રહેવું, પડ તપવું. રહસ્યથી ઘેરાયેલું, તત્વમય. ઈચ્છા, ઝંખના કે સ્પૃહા કરવા યોગ્ય, સ્પૃહણીય. તુવેરની દાળનું પૂરણ ભરેલી પોળી, પૂરણ પોળી. વરસાદ લાવવા માટે ગવાતો એક રાગ, મલ્હાર. પગ વડે કરવામાં આવતો પ્રહાર, પદાઘાત. મસ્તક પર દાઢીવાળી સ્ત્રીનું શિલ્પ, શાલભંજિકા. કહી શકાય નહીં તેવું, અકથ્ય. કલ્પી કે સમજી ન શકાય તેવું, અકલ્પ્ય. વણ તૂટેલા ચોખા, અક્ષત. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર, અક્ષય પાત્ર. એક એક અક્ષર, અક્ષરસઃ. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો, અખાત. જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી, અખોવન.